શૌર્યના માતા પિતા શિક્ષકોને સમજાવતા હતા કે બધા છોકરા સરખા ન હોય, કોઈ છોકરું ભણવામાં પાછળ પણ હોઈ શકે, શિક્ષકોએ જ તેને ભણવામાં આગળ લાવવું પડે. જોકે શિક્ષકો તો શૌર્યનો વાંક જ કાઢતા હતા. હદ તો એ છે કે શિક્ષકોને કોણ જાણે કેમ શૌર્ય જેવા નિર્દોષ બાળકથી નફરત થઈ ગઈ હતી. તેઓ તેને કોર્નરમાં ઊભા રાખતા હતા. એક તબક્કે તો તેણે શૌર્યને ધક્કો પણ માર્યો હતો. બીજા વિદ્યાર્થીઓની આગળ શૌર્યની મજાક ઉડાવવી તો સાવ સામાન્ય બાબત થઈ ગઈ હતી. શિક્ષકો સમક્ષ શૌર્યના માતા પિતા બચાવ કરતા રહેતા હતા કે આ તો બાળક છે, તે તોફાન નહીં કરે તો કોણ કરશે. જોકે શિક્ષકો કંઈ પણ સાંભળવા માટે તૈયાર નહોતા. તેઓ શૌર્યના માતા પિતાને ફરિયાદ કરવા લાગ્યા કે તમારો દીકરો વધારે પડતો તોફાની છે, પાછળ બેસીને જોક સંભળાવે છે. આવા ટોર્ચર વખતે શૌર્યના પિતાએ તેને ધરપત આપી હતી કે હવે 10મું ધોરણ પૂરું થવાનું માંડ 10 દિવસનો સમય બચ્યા છે, આપણે સ્કૂલ બદલી નાખીશું, તે પછી વાંધો નહીં આવે. જોકે 3 દિવસ પહેલાં જ શૌર્યની શિક્ષક યુક્તિ મહાજને કહ્યું કે તને સ્કૂલમાંથી કાઢી નાખીશું. જે બાળકની 10મા ધોરણની પરીક્ષાને થોડાક જ દિવસ બાકી હોય તો તેને સ્કૂલમાંથી કાઢી નાખવાની ધમકી આપવામાં આવે તો તેના પર શું વીતતું હશે એની તો તમે કલ્પના કરી શકો છો. હવે 18મી નવેમ્બરની તારીખ આવી. આ દિવસે એક ઘટના બની. કદાચ જે ન બની હોત તો કદાચ શૌર્યએ આત્મહત્યા ન કરી હોત, શૌર્ય અત્યારે જીવતો હોત. આ દિવસે સ્કૂલમાં ડાન્સની પ્રેક્ટિસ ચાલી રહી હતી. એ સમયે સ્કૂલમાં શિક્ષકો હાજર હતા. ડાન્સની પ્રેક્ટિસ કરતી વખતે શૌર્ય પડી ગયો. એટલે એક મેડમે ઠપકો આપ્યો કે તું જાણી જોઈને પડી ગયો છે. શૌર્યએ કહ્યું કે હું જાણી જોઈને પડ્યો નથી, મારો પગ લપસી ગયો છે. તે ફરીથી ઊભો થવાની કોશિશ કરે છે, પરંતુ ઈજાના લીધે તે ફરી પડી જાય છે. આ વખતે પીડાના લીધે તે રડવા લાગ્યો. એ સાંભળીને મેડમે કહ્યું કે રડવાનો ડ્રામા ન કર, તારે જેટલું રડવું હોય એટલું રડી લે, અમને ફરક નહીં પડે. શૌર્યને સતત ઠપકો આપવામાં આવ્યો. વળી સ્કૂલમાં બીજા વિદ્યાર્થીઓની સામે તેનું અપમાન કરવામાં આવ્યું. આ આઘાત તેનાથી સહન ન થયો.